મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું આદિવાસી બહુલ મોટીરાઠ ગામ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં રાજસ્થાનની સરહદે અને મહીસાગર નદીના કિનારે વસેલું આ ગામ પ્રકૃતિના ખોળે શાંતિમય વાતાવરણ, નાની નાની ટેકરીઓની હારમાળા અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે। મોટીરાઠ ગામના રહેવાસીઓ આજે પણ પોતાના પૂર્વજોની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જીવંત રાખીને જીવન જીવે છે। ગામખેડા માતાની લાકડામાંથી કંડારેલી પ્રતિમાઓ, પથ્થરમાં બનાવેલા પૂર્વજોના શિખારાઓ અને લગ્ન મરણ પ્રસંગોની રીતિરિવાજો, હોળી, જૈણી, દિવાસો, ખત્રી પૂજન જેવા ફસલી તહેવારોમાં જોવા મળતી સંસ્કૃતિની રમઝટ આ ગામની ઓળખ છે। પરંતુ સમય બદલાતા સામાજિક અને આર્થિક પડકારો પણ સામે આવ્યા છે। મહીસાગર નદી કિનારે વસેલા હોવા છતાં નદીનું પાણી જીવનોપાર્જન માટે ઉપયોગી ન બનતા ઘણા પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। પરિણામે કેટલાક પરિવારો રોજગાર માટે બહાર ગામ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। આધુનિક સમયમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારો, બાળકોનું ભરણ પોષણ, શિક્ષણ, લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં વધતા ખર્ચા ગામના રહીશો માટે ભારે બની રહ્યા છે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મોટીરાઠ ગામના આદિવાસી સમાજ દ્વારા સમાજ સુધારણા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સમાજના અગ્રણીઓ, વડીલો અને નવયુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સમાજને પડતી હાલની સમસ્યાઓ અને તેના કાયમી ઉકેલ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। સમાજના બાળકોને શિક્ષણમાં પરસ્પર સહાય કરવી, સમાજમાં વ્યસન અને દારૂ જેવા નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, લગ્ન તથા મરણ જેવા શુભ અશુભ પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચાઓ ટાળવા તેમજ ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મોટીરાઠ ગામે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મોટીરાઠ ગામની પૂર્તિ અમારા 8 જ્ઞાતિ ચાવિયાડ, ખોંટ, ડિંડોળ, ડામોર, પટેલિયા, કટારા આવી અમારી જે 8 જ્ઞાતિઓ આવેલી છે એ 8 જ્ઞાતિઓના તમામ આગેવાનો અને તમામ ઘર દીઠ ગ્રામજનો મોટીરાઠ સમાજ ઘરની અંદર મળી અને અમે લગ્ન પ્રસંગ આ સમયને પહોંચી વળવા માટે, અત્યારે મોંઘવારીનો જમાનો છે એટલે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે ખોટા ખર્ચાઓ થતા હતા તે ખોટા ખર્ચાઓ માટે એક સમિતિ બનાવી છે। 51 જણાઓની અમારી આખી ગ્રામની સમિતિ બની છે અને એટલા બધા અમે સુધારા કર્યા છે કે અમારો સમાજ આવતા એક જ વર્ષની અંદર કોઈને આત્મનિર્ભર થાય। લગ્નમાં પણ અમે કોઈ પણ પ્રકારનો વ્યસન મુક્તિ કરી છે, પૈસાઓમાં પણ કંટ્રોલ કરી દીધો છે, મરણ પ્રસંગની અંદર પણ કંટ્રોલ કરી દીધો છે। એ આજનું અમારું બંધારણ છે, બહુ મોટું છે એટલે હું ન કહેતો મીડિયા આગળ, પણ એ અમે પ્રસાર કરી અને આજની સમિતિ અમારી સર્વોપરી જાહેર કરી છે અને આ બંધારણનો અમલ કરવા માટે અમે સર્વ આખા ગામના માણસો સંમતિથી આ બંધારણ યોગ્ય મંજૂર કરવામાં આવેલ છે।